T20 વર્લ્ડ કપ પાકિસ્તાનની શરતી શરણાગતિ। નમસ્કાર, હું છું પીનલ। સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। આજે વાત કરી રહ્યા છે ભારત અને પાકિસ્તાનના મેચ નું જે ભવિષ્ય છે તે અંગે હજી પણ રહસ્ય ક્યાંક ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। ઘણી અસમંજસની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ થશે કે કેમ, કારણ કે એમ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ માત્ર મેચ પૂરતી સીમિત નથી હોતી। આ એક હાઈ વોલ્ટેજ ડ્રામા હોય છે અને જ્યારે પણ આ મેચ થતી હોય છે, ભવિષ્યમાં પણ જ્યારે થશે કે ઇતિહાસમાં જ્યારે પણ થઈ છે, ત્યારે હંમેશા લોકો માટે આ મેચ એક મેચ કરતા કંઈક વધારે જ હોય છે, કંઈક લાગણી હોય છે અને ક્યાંક ને ક્યાંક ઘણી વખત આ હિંસક સ્વરૂપ પર ધારણ કરતી હોય છે। T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન મેચ અંગે હજી પણ જે અસમંજસ જોવા મળી રહી છે, તેમાં હવે જે નવો વળાંક સામે આવી રહ્યો છે, તેમાં પીસીબીના વડા જે છે મોહસિન નકવીએ બહિષ્કારનો અંત લાવવા માટેની વાત તો કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ શરતી શરણાગતિ જોવા મળી રહી છે, કારણ કે તેમણે ઘણી શરતો મૂકી છે। જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે બાંગ્લાદેશ સાથેનો જે વિવાદ છે, જે ખેલાડીને રમવા માટેની ના પાડતા બાંગ્લાદેશે ના પાડીને ત્યારબાદ પાકિસ્તાનનું સમર્થન પણ ક્યાંક બાંગ્લાદેશ ઈચ્છતું હતું ને એ સમર્થન ક્યાંક જોવા તો મળ્યું છે, પરંતુ હવે ક્યાંક શરતો મૂકવામાં આવી રહી છે। પાકિસ્તાને બાંગ્લાદેશ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા માટે જે નિર્ણય લીધો હતો, તે નિર્ણયથી આગળ આવીને હવે ક્યાંક પોતાનો ફાયદો જોઈ રહ્યો હોય કે પછી ભારત સામે આ શરત મૂકીને મેચ રમવા માંગતો હોય, આ પ્રકારની ઘણી બાબતો સામે આવી રહી છે। પાક જો ભારત સામે મેચ નહીં રમે તો કોને કેટલો નુકસાન, અને સાથે જ આઈસીસીએ કહ્યું છે કે પરિણામોનો સામનો કરવા માટે પણ તૈયાર રહે પાકિસ્તાન। આ તમામ મુદ્દાઓ પર વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે જયવંત પંડ્યા, વરિષ્ઠ પત્રકાર છે, અશોક મિસ્ત્રીજી, સ્પોર્ટ્સ એડિટર છે અમારા। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। થેન્ક યુ। વાત સ્પોર્ટ્સની છે તો સૌથી પહેલા અશોકભાઈ, ખાસ કરીને અત્યારે જે પ્રકારે માહોલ જોવા મળી રહ્યું છે, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ભવ્ય મુકાબલો 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં હવે યોજાશે કે નહીં, હજી પણ આ એક સવાલ જ કહી શકાય છે, પરંતુ જે પ્રકારે ચર્ચાઓ શરૂ થઈ છે, તે ચર્ચાઓ જોતા લાગે છે કે ક્યાંક આ નિર્ણય બદલાશે, ક્યાંક આ મેચ રમાશે। અશોકભાઈ, મેચ રમવાની શક્યતાઓ પ્રબળ બનતી જાય છે। પહેલી વાત તો એ છે। બીજું એ છે કે આપણા ઘરે પ્રસંગ છે ને આપણા ઘરે પ્રસંગ છે, ત્યારે ભારતને મુશ્કેલીમાં મૂકવાનો કોઈ પણ પ્રયાસ પાકિસ્તાન જવા દેવા માંગતું નથી, એ બહુ સ્પષ્ટ અહીંયા સાબિત થાય છે। બીજી અગત્યની વાત એ છે કે તમે જો બાંગ્લાદેશના ખેલાડીને અહીંથી પાછો મોકલી દીધો, ત્યાર પછી બાંગ્લાદેશે એનો વિરોધ કર્યો। આ બાંગ્લાદેશ પૂરતી વાત હતી, બાંગ્લાદેશને ના પણ પાડી દીધી કે તમે એનો પાર્ટ એન્ડ પાર્સલ નથી, પણ પાકિસ્તાનને ના પાડવું એ આઈસીસી માટે પણ ગળામાં હાડકા સમાન છે। ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી ટુ સે નો ટુ પાકિસ્તાન, કારણ કે પાકિસ્તાન જે ટોચની 10 ટેસ્ટનું જેની પાસે બિરુદ છે, એ પ્રકારની 10 ટીમોમાંની એક મહત્વની ટીમ છે। એટલે ધારો કે તમે પાકિસ્તાનને આમાંથી બહાર કાઢો છો, તો તમારી જે ટુર્નામેન્ટ છે, એ ટુર્નામેન્ટની જે એક્સાઇટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જુઓ તો એ એક્સાઇટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ રહેતી નથી। આપણે બધાને યાદ શા માટે આપણે આટલી ચર્ચા કરી છે? કારણ કે આપણે જોઈએ છે, બધાને જોઈએ છે કે આ મેચ રમાય, બધાને ખબર છે કે આ મેચ જોવાની મજા આવે છે, બધાને ખબર છે કે આ સૌથી વધારે રેવન્યુ જનરેટ કરે છે, અને એટલા માટે આજે એની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે। જી જી જયવંતભાઈ, હવે આપનું શું માનવું છે? વધુ ચર્ચા એટલા માટે પણ કારણ કે ભારત અને પાકિસ્તાનની મેચ જોવી એ સૌ કોઈને પસંદ છે ને એ માહોલ જ અલગ હોય છે, ને જે પ્રકારે મેં અગાઉ પણ કહ્યું કે આ મેચ કરતા પણ કંઈક વધારે હોય છે। જયવંતભાઈ, શું કહેશો? ઇતિહાસમાં પણ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ છે, ત્યારે આઈસીસી હોય કે પછી તમામ ક્રિકેટની સાથે જોડાયેલા દરેક ક્ષેત્રને ખૂબ ફાયદો થતો હોય છે, લોકોને પણ એ મેચ જોવાની મજા આવતી હોય છે, એટલે ક્યાંક લોકોનો પ્રયાસ એ જ રહેશે કે આ મેચ રમાય। જયવંતભાઈ, જો પાકિસ્તાન છે મઝહબના નામે ભારતથી અલગ થયું, અને એ પછી એને સતત ઉંબાડિયા ચાલુ જ રાખ્યા છે। કાશ્મીરથી 1947ની જ વાત કરીએ તો ઓક્ટોબર 1947 થી લઈને આ 2025 એપ્રિલ પહેલગામ આક્રમણ, ત્યાં સુધી આપણે ઇતિહાસ એવું બતાવે છે કે એને આપણને એક પણ એવો અવસર છોડ્યો નથી કે જેમાં એને ભારતને નુકસાન, ભારતમાં લોહિયાળ લોકોનું મૃત્યુ થયું હોય આ પ્રકારનું, અને એ સાથોસાથ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારતને નીચું પાડવા માટે એ બધા પ્રયત્નો કરી રહ્યો છે। તો આના સંદર્ભમાં અને ખાસ કરીને આપણી નીતિ એવી રહી છે કે આપણે એમ કહ્યું, હવે તો એ કહી દીધું કે પાણી અને રક્ત છે સાથોસાથ ન વહી શકે। જયારે આવી વાત હોય ત્યારે આ ક્રિકેટ મેચનો આટલો બધો ક્રેઝ મને તો સમજાતું નથી। પહેલી વાત તો એ છે। છતાંય માની લઈએ કે આ એક આંતરરાષ્ટ્રીય
ટુર્નામેન્ટ છે જે અનેક પક્ષીય છે, એટલે કે એમાં ઘણા બધા દેશો રમી રહ્યા છે, ત્યારે આપણે રમવું જરૂરી છે. તો બીજી વાત એ છે કે બાંગ્લાદેશને ચાલો કે ભાઈ પાકિસ્તાને બાંગ્લાદેશના ખભે બંદૂક ચલાવી અને બાંગ્લાદેશના ખેલાડીને આપણે આઈપીએલમાં રમાડવાની ના પાડી દીધી, એટલે એને ચડાવ્યો અને બાંગ્લાદેશે એવું કીધું કે તો અમે નહીં રમીએ, બહિષ્કાર કરવાની ધમકી આપી. અને એના કારણે આઈસીસીમાં તો જય શાહ ને બધા જ બેઠા છે, ભારતીય લોકો જ છે. એટલે હવે એવું નથી કે આઈસીસી છે એ પેલા જેમ ઇંગ્લેન્ડ ને બધા કંટ્રોલ કરતા હતા એવું થાય છે. શરદ પવારના સમયથી એ મોરલેસ છે એ ભારતના કંટ્રોલમાં છે. તો બાંગ્લાદેશને આપણે કહી દીધું કે ભાઈ તમારે ન રમવું હોય તો અમે બીજા દેશને રમાડશું, અને સ્કોટલેન્ડનો મારા ખ્યાલ પ્રમાણે વારો આવી ગયો. હવે વાત એ છે કે પાકિસ્તાનને રમવું કે ન રમવું, તો એને પહેલા એક એવો ચાપ દાબી જોઈ કે અમે ભારતની મેચ નહીં રમીએ, પરંતુ એમાં પણ એને પગે રેલો આવી ગયો. અને હવે પગે રેલો આવી ગયા પછી એ નાટક કરી રહ્યું છે. આને સ્પષ્ટ રીતે નાટક જ કહી શકાય. અને એમાં એ પાછું એવી વાત છે કે હાથ મેળવવા પડે, પછી ક્રિકેટ છે ફરીથી રમવું પડે, અને અમને મેજબાની પણ આપો. તો આ કઈ નાની માના ખેલ છે કે તમે એમ રાતોરાત બધું બદલાઈ જાય? આ વાત છે સ્પષ્ટપણે નાટક છે. અને મને તો લાગે છે કે હવે ઇંગ્લેન્ડની ને નેપાળની મેચ હમણાં જે રીતે થઈ અને જેમાં આપણને રસાકસી જોવા મળીને નેપાળ છે ઇંગ્લેન્ડને ભારે પડી ગયું, જે એક સમયે વિશ્વ ક્રિકેટની જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાં એ નેપાળ છે ઇંગ્લેન્ડને ભારે પડી શકતું હોય, તો હવે એવું નથી રહ્યું કે ભારત અને પાકિસ્તાન રમે તો જ એક્સાઇટમેન્ટ આવે. એટલે આ બધી શરતોને મને લાગે છે કે એને વશ થવાની કોઈ આવશ્યકતા નથી. પાકિસ્તાનને સ્પષ્ટપણે આઈસીસીએ કહી દેવાની જરૂર છે કે તમે રમવું હોય તો રમો, તમારા ખેલાડીઓને નુકસાન થશે, તમારા ક્રિકેટ બોર્ડને નુકસાન થશે, બાકી આ ટુર્નામેન્ટને કોઈ તકલીફ નહીં પડે. જી અશોકભાઈ, આપનું આના પર શું માનવું છે? ચોક્કસથી જયારે પણ આપણે વાત ભારત દેશ માટે કરતા હોઈએ અને બીજી અન્ય બાબતો જયારે આમાં રાજકીય પણ આવતી હોય ત્યારે તો દિલથી બધાને એ જ થાય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની કોઈ રમત ના હોવી જોઈએ, કોઈ પણ પ્રકારનો કોઈ વ્યવહાર ના હોવો જોઈએ. પણ વાત જ્યારે પછી પાછું ક્રિકેટ પ્રેમીઓ પર આવે છે ત્યારે કંઈક અલગ માહોલ જોવા મળે છે. હવે અહીંયા પાકિસ્તાન જે કંઈ પણ શરતો મૂકી રહ્યું છે એના ઉપર આપણે આવીએ. એ શરતો માટે આપનું શું માનવું છે કે આ રીતે વધુ હિસ્સો હોય, દ્વિપક્ષીય ક્રિકેટ રમાય, હાથ મિલાવવાની બાબતોનો સમાવેશ છે, આ પ્રકારની શરતો પર શું ભારત દેશ આગળ આવશે? હવે એક વસ્તુ જોવાની કે એક દેશભક્તિની વાત આપણે કરીએ, હવે રિયાલિટી ચેક જોઈએ આપણે. રિયાલિટીમાં શું બન્યું, શા માટે ભારત પાકિસ્તાન સાથે એશિયા કપમાં રમ્યું, ત્યાંથી જ વાત શરૂ થાય છે. વી શુડ નોટ હેવ પ્લેડ. ત્યાં ગયા પછી તમે એમ કહો કે મારા હાથ નથી મિલાવવા, તમે એમના જે ચેરમેન છે એની પાસેથી ટ્રોફી ના સ્વીકારી, આ બધું જો કરવાનું હતું તો આપણે શા માટે ત્યાં ગયા? પહેલો સવાલ ત્યાં આવે. આઈ એમ નોટ ટોકિંગ, ભારતનો દેશનો નાગરિક હું પણ છું અને જે બધા દરેક વ્યક્તિઓ છે એને પણ છે, પણ ખાસ કરીને આપણે જ્યારે ત્યાં રમવા જઈએ છીએ, આપણે એમની સાથે રમીએ છીએ એશિયા કપની અંદર, તે વખતે અમે હાથ નહીં મિલાવીએ અને ત્યાર પછી એમ કીધું કે ભાઈ અમે નકવીના હાથે ટ્રોફી નહીં લઈએ. જે પરિસ્થિતિઓ સર્જાઈ એ પરિસ્થિતિ પછીનું આ એ લોકોનો વળતો પ્રહાર છે. દરેક વ્યક્તિ, દરેક દેશ પોતપોતાની રીતે સ્વતંત્ર છે પોતાના નિર્ણયો લેવા. એ ભારત કે એવું પાકિસ્તાન નિર્ણય લેવું ક્યાંથી બને? પોસિબલ નથી. એટલે એ એમની અત્યારે વાત આવી કે ભાઈ ચલો અમે રમીશું તો અમે આ શરતે રમીશું. તો આઈ થિંક ધેટ એઝ એ કન્ટ્રી હું માનું છું કે દે આર ફ્રી ટુ ડુ. બીજું કે આપણે અત્યારે અહીંયા કઈ ખાલી વર્લ્ડ કપ પૂરતું મર્યાદિત નથી, ત્યાર પછી આપણે કોમનવેલ્થ ગેમ્સ રમાડીએ છીએ, ત્યાર પછી ઓલિમ્પિક્સ રમાડીએ છીએ. આ બધાની અંદર તમારે દરેકને સાથે રાખીને ચાલવાની વૃત્તિથી જ ચાલવું પડશે. તમે આઇસોલેટ કરો કે ભારત પાકિસ્તાન કે પાકિસ્તાન ને બાંગ્લાદેશ નહીં રમે ને અમે ઓલિમ્પિક્સ રમાડીશું તો એ નહીં બને શક્ય. તો આપણે દૂરંદેશી બી થોડી વાપરવી પડશે કે ભાઈ શા માટે આપણે આ પરિસ્થિતિ આપણી માટે આ બધી બાબતોને પોલિટિકલ બાબતોથી દૂર રાખવી પડશે. અને જે કંઈ પણ ડિફેન્સમાં આપણે વાત કરીએ, જે પણ સીમા પર બનતું હોય બધાથી આ જે ક્રિકેટ છે કે પછી ઓલિમ્પિક છે, બધી બાબતોને અલગ રાખવી પડશે અને જરૂરી દેશના ઘણા બધા દેશો એકબીજાની સાથે લડી રહ્યા છે. દેશના ઘણા મોટા ભાગના દેશો એકબીજા સાથે લડી રહ્યા છે, બટ વેન ઇટ કમ્સ ટુ કોમનવેલ્થ કે વેન ઇટ કમ્સ ટુ ઓલિમ્પિક્સ દે આર પાર્ટિસિપેટિંગ ઇટ. અને બીજું કે હા, ભારતને જે એમના હિતોનું રક્ષણ કરવું એ ભારત. હવે ધારો કે નથી જ જરૂર તો વાય વી આર ગોઈંગ આફ્ટર ધેમ. આઈસીસી શા માટે પાકિસ્તાનની પાછળ જાય છે? એમણે ના પાડી તો ના પાડી એમને, પણ અલ્ટિમેટલી ઇટ ઇઝ રેવન્યુ. રૂપિયા છે, એ મેચમાંથી જેટલા રૂપિયા મળે છે એટલે ભારત આ પણ માનો છે અશોકભાઈ કે જેમ કે અત્યારે જયવંતભાઈએ કહ્યું કે ઇંગ્લેન્ડ અને નેપાળ વચ્ચેની જે મેચ જોવા મળી, પણ
ધ થિંગ ઇઝ કે એ વાત જે ભારત અને પાકિસ્તાનની મેચમાં જોવા મળે એ આપણે સ્વીકારવી જ પડશે કે એ પ્રકારની ને- મેચ ને- ખરેખર જે ફાયદો ને- આપે છે કોઈ નહીં આપી શકે. નેપાલ ગમે તેટલું જીતી બી જાય ને તો કોઈ મેચ એની જોવા આવતું નથી સાહેબ. એ તો હમ. ફેક્ટ છે અને એ હમ. સ્વીકારવી પડે ફેક્ટ આપણે. હમ. અને નેપાળ જોડે આપણે કોઈ સી દરેક વસ્તુ કોમ્પિટિશન થી રમાય, હરીફાઈ થી રમાય અને એ હમ. કટ્ટરતા હોય તો જ મેચો રમવાની મજા આવે. એટલે હમ. ભારત પાકિસ્તાનના સંબંધો વર્ષોથી આ પ્રકારના છે. જી એવું જી નથી કે હા, એટલે હું જી. માનું છું ત્યાં સુધી અત્યારે જો ક્રિકેટને તમારે રમાડવી હોય તો પછી એ જે પ્રમાણે કહે છે અથવા તો શું કહે છે પહેલા તો ઓફર આવવા દો. અત્યારે તો બધી હવામાં વાત છે કે આણે આમ કહ્યું, આણે આમ કહ્યું, રેવનભાઈ, આણે આમ આપનું શું કહ્યું. માનવું છે વેન ઇટ કમ્સ ટુ રેવન્યુ? તો ક્યાંક ને ક્યાંક ભારત અને પાકિસ્તાનની મેચ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. એટલા માટે જ આટલી ચર્ચા પણ થાય છે પાકિસ્તાન સાથે. જયવંતભાઈ. પાકિસ્તાન એક એટલી સેકન્ડ શરત મૂકતું હોય, ઈગલ, જી જી પાકિસ્તાન એટલી જી. શરત મૂકતું હોય તો પાકિસ્તાન સામે આપણે તો પહેલા કેવું જોઈએ કે ભાઈ એશિયા કપની ટ્રોફી પાછી આપો. એ તમે જીત્યા નથી તો એ ઘર બેસીને તમે દબાવીને રાખી દીધી છે દુબઈમાં કે જ્યાં પણ રાખી હોય ત્યાં. હમ. પહેલા તો એ આપો. એની એટલે ઓફિસમાં પડી જાય. હા, એટલે હા. એ છે આપણે આપણી શરત ઉપર કેમ આપણે ન કરી શકીએ? હમ. હમ. આપણી કઈ મહત્તા ઓછી નથી. આજે ક્રિકેટ હોય કે બધી રીતે ઘણી બધી રીતે આપણી પાસે શરત ઓછી નથી, આપણી પાસે આપણો દબદબો ઓછો નથી. અને જ્યાં સુધી વાત છે ત્યાં સુધી રમતની વાત છે. હું તો એવું માનું છું કે આ રમત નથી. આ હમ. જો ક્રિકેટ જ માત્ર હોત તો હમ. આ બધો આટલો મુદ્દો ચગ્યો જ ન હોત. બાંગ્લાદેશ અને પાકિસ્તાન આજે બે એકબીજાના હાથમાં હાથ મિલાવીને ચાલી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ રહી છે. ન માત્ર હિન્દુઓની પણ બીજા બધા લોકોની પણ હત્યા થાય છે. હમ. ત્યાં એક સંગઠન છે હિન્દુ બૌદ્ધ ક્રિશ્ચિયન કાઉન્સિલ, એણે પણ કીધું છે. એટલે આને તમે જો ક્રિકેટ કે મેચ કે સ્પોર્ટ્સ કે એ પ્રકારના એંગલથી જોતા હો કોઈ પણ વ્યક્તિ, તો એને એ રીતે ન જોઈ શકાય. આમાં પૈસા ગૌણ વસ્તુ છે. આમાં દેશનું સન્માન સૌથી પ્રથમ હોય. ભૂતકાળમાં અત્યારે જે સત્તા પક્ષમાં છે એ લોકો અથવા તો એના સાથી પક્ષો ભૂતકાળમાં આવી બધી મેચોના બહિષ્કારની વાત કરી ચુક્યા છે. આજે એ અલગ વાત છે કે એ લોકો સત્તામાં છે એટલે આ બધી મેચો રમાડવાની અલગ અલગ બાના હેઠળ વાત કરે છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય મેચ છે, આપણે ત્રીજા દેશમાં રમીએ છીએ વગેરે વગેરે. પરંતુ એ જે કંઈ હોય તે પણ પાકિસ્તાનની આ બધી શરતોને આધીન તો ન જ રમી શકાય. એ હમ. પછી તમે એક પછી એક તમે ઝૂકતા જ જાઓ કે ચાલો પાકિસ્તાન સામે રમશું, ઘર આંગણે રમશું, પછી પાકિસ્તાનની શરતો ઉપર રમશું. તો એ પહેલા તમે એશિયા કપની ટ્રોફી તો લાવો, તમે જીતેલા છો તમારે હાથમાં. અને ભૂતકાળમાં શરદ પવારના હાથે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ટ્રોફી સ્વીકારવા ના પાડી દીધી. ફોટો પડાવવાનો હતો ત્યારે એમને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા હતા. આ રીતનું આઈસીસી ના ત્યારે તો એ ચેરમેન હતા મારા ખ્યાલ પ્રમાણે. તો એ હમ. વખતે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ જો એવું કરી શકતા હોય તો એ ખોટું જ વર્તન હતું. પરંતુ એ કરી શકતા હોય તો ભારતના ખેલાડીઓ એવું તો કઈ કરવાનું નથી. ખાલી હમ. ભારતના ખેલાડીઓ એમ કે છે કે ભાઈ અમે હાથ નહીં મિલાવીએ. એ તો કોરોના સમયે આપણે હાથ નહોતા કોઈને મિલાવતા. તો અત્યારે કઈ મોટો ઇસ્યુ નથી કે તમે નહીં તો હાથ હવે મિલાવો. જયવંતભાઈ, અશોકભાઈએ કહ્યું કે થોડાક સમય માટે આપણે પ્રેક્ટિકલી જો વાત કરીએ તો જો ભારત દેશની સામે કોઈ આવું કર્યું હોય કે અમે આવી રીતે કોઈની હાથથી ટ્રોફી નહીં લઈએ, અમે આ નહીં કરી, તો એઝ અ કન્ટ્રી જો પાકિસ્તાન એઝ અ કન્ટ્રી આ કરી રહ્યું છે તો આપણે એ પણ બહુ સમજવું છે. નો ડાઉટલી આપણા અંદરથી તો એ જ વાત નીકળે કેમ કે વી ઓલ આર ઇન્ડિયન્સ. બટ જો વાત આપણે એઝ અ કન્ટ્રી એમ નહીં કરીએ તો એ લોકો પોતાનું સન્માન જાળવી રહ્યા છે, એનો પ્રયાસ કરી રહ્યા છે કે મારી સાથે જે કંઈ પણ થયું છે એ ન થવું જોઈએ. તો એઝ અ કન્ટ્રી જો એ લોકો પણ આટલું સ્ટેન્ડ નહીં લે તો એમના દેશના લોકો પણ આ વાત કરી શકે છે. જયવંતભાઈ. હા, એ તો એના અને અત્યારે એના દેશમાં જે પ્રકારની પેલું હમ. ચાલે છે આજે શાહબાઝ શરીફ પણ કે છે હમ. પેલું રેર અર્થ મટીરિયલ લઈને એ લોકો ગયા હતા બતાવવા માટે. હમ. એટલે એનું એના જ દેશમાં અપમાન થયું. શાહબાઝ શરીફ પોતે એવા નિવેદનો આપી રહ્યા છે કે આપણે ભિખારી બની ચૂક્યા છીએ. તો હમ. આ બધી સ્થિતિમાં બેગર્સ હેવ નો ચોઇસ. એ લોકો પાસે કોઈ ચોઇસ હોય જ નહીં. જી આપણે જી. એને બેગર્સ માંથી મહાન બનાવી રહ્યા છીએ આવી રીતે હમ. આપણે ચર્ચા તો કરીને. આપને શું લાગે છે કે આ ચર્ચા પણ કેમ કરવી જોઈએ? તો પછી આ ચર્ચા કેમ થઈ રહી છે? આઈસીસી સાથે પાકિસ્તાન આ ડિસ્કશન કેમ કરી રહ્યું છે? નિર્ણય કેમ નથી લેવાઈ જતો કે જો શરતોની વાત ક્યાંથી આવી રહી છે? નહીં, શરતોની વાત એટલે આઈસીસી એ જે કઈ એ તો પાકિસ્તાનને કીધું કે ભાઈ તમે રમો નહીં તો તમારે પૈસા જશે ને જે કઈ એના કોન્ટ્રાક્ટ હોય પ્રમાણે જે હમ. કઈ પેલું મેચના ધારાધોરણ હોય પ્રમાણે કીધું હશે કે તમે હમ. રમો. અને આમાં રેવન્યુ નો તો પ્રશ્ન છે જ. એટલે તો બધા દેશો છે એમાં આવક હમ. ગુમાવવા ન માંગે એ તો બહુ સ્પષ્ટ વાત છે. હમ. પરંતુ હું માનું છું કે કોઈ પણ દેશ છે એના સન્માનના ભોગે જો આ કરતું હોય
તો ખોટું છે. પરંતુ ચાલો એ માની લઈએ કે આપણે રમવા તૈયાર છીએ, ઓકે. પણ એ તો એ હદે તો ના હોય ને કે ભાઈ તમે એની બધી શરતો માની લો કે એમાં દ્વિપક્ષીય ક્રિકેટ પણ શરૂ કરો અને અમને મેજબાની પણ આપો, યજમાની પણ આપો, અને અમને આ કરો ને તે કરો અને ફીસ વધારો ને, તો એ તો એ શરત ન હોઈ શકે. હાથ મેળવવો પડશે ને તમારે. તો તમે પહેલા તો આપણે કેવું જોઈએ કે એશિયા કપની ટ્રોફી અમને પાછી આપો, તમે કારણ વગર ઘર ભેગી જી અશોકભાઈ, હવે કરી. આપનું શું માનવું છે? શું રેવન્યુ આપણા દેશના સ્વમાન કરતા વધારે છે? આ પ્રકારની શરતોને આધીન આપણે રમાડીએ. પાકિસ્તાન પોતે કેમ ના ઝૂકે કે એને મજબૂર થાય કે એને રેવન્યુનો એને નુકસાન થઈ શકે છે. ઓલરેડી એની આર્થિક સ્થિતિ આર્થિક બીસમાં ફસાયેલું આ પાકિસ્તાન છે, અને હવે એ ભારતની સામે આ આમ તો પ્રકારની શરતો મૂકે તો આમ તો આપને નથી જયવંતભાઈ લાગતું કે વધારે પાકિસ્તાને ઝૂકવું પડશે આમાં? નહીં, જયવંતભાઈ વધારે પોલિટિકલી વધારે છે, પણ હું એક ખાલી જવાબ આપું છું. ધારો કે એમને 500 કરોડનું નુકસાન જાય છે પાકિસ્તાનને, તો પાકિસ્તાન 500 કરોડનો બિઝનેસ બાંગ્લાદેશ સાથે રમીને એ પર્ટિક્યુલર બાંગ્લાદેશ સાથે બિઝનેસ કરીને એ 500 કરોડ રૂપિયા કોમ્પન્સેટ કરી લે છે. હમ અહીંયા છે આપણા ઘરે પ્રસંગ છે, એ બગડે નહીં એની વાત છે. હમ હવે ધારો કે નથી રમતું તો ડેફિનેટલી તો વર્લ્ડ કપ તો રમાશે જ, ચેમ્પિયન પણ થશે. પણ કહેવાનું તાત્પર્ય છે કે જો, અને બીજું કે હજુ પહેલી મેચ નહીં રમવાની વાત હતી કે ભાઈ અમે લીગ મેચ નહીં રમીએ. લીગ મેચ ના રમે તે છતાં પણ ગ્રુપમાં ટોચની 2 ટીમોમાં પાકિસ્તાન ઓટોમેટિક આવી જાય એમ છે આપણી સાથે નહીં રમીને તો. એટલે હવે જોવાનું છે ગ્રુપ સ્ટેજ પછી સુપર 8માં એ લોકો રમે છે કે બીજો કોઈ સ્ટેન્ડ. અત્યારના સ્ટેન્ડથી ભારતને નુકસાન નથી કે નથી પાકિસ્તાનને નુકસાન. આ ભારતને નુકસાન એવું છે કે ભાઈ મોટી મેચ નથી રમાતી, આઈસીસી ને રેવન્યુ લોસ જશે એ નુકસાન. પણ જો ધારો કે પહેલી મેચ ના રમે તો બંને ગ્રુપમાં ટોચમાં આવવાના છે અને સુપર 8માં પ્રવેશવાના છે. એટલે સુપર 8માં નહીં રમીએ એવી વાત હજુ સુધી પાકિસ્તાને કરી નથી. એટલે આ બધી વસ્તુ ટેક્ટિકલ છે, અને એટલા માટે ખાસ કરીને એણે એનું સ્વમાન, ધારો કે આપણે હમણાં સ્વમાનની વાત કરી અને દેશ ભિખારી જેવો બધું, ભિખારી નહીં સ્વમાન તો હોય જ. એટલે આપણે નહીં, એવું પણ તો ના અશોકભાઈ છતાં પણ એને વિચારીએ. નુકસાન તો થશે ને. આઈસીસી પણ કહ્યું છે કે જો પાકિસ્તાન ભારત સામે મેચ ના રમે તો એના પરિણામો ભોગવવા માટે તૈયાર રહે. તો પાકિસ્તાનને નુકસાન તો હવે થવાનું. જી એક્ઝેક્ટલી જે જયવંતભાઈએ કહ્યું કે ધારો કે દેશ એ થઈ ગયો છે તો પછી એમાં બે ફટકો 10 નો હોય કે 1000 નો હોય, શું ફેર પડે છે એમ. પણ કમસે કમ ભારતને મુશ્કેલીમાં મૂકવાનો હતો. ભારતના ઘરે પ્રસંગ છે, એ પ્રસંગ બગાડવાની તક એ બાંગ્લાદેશની સાથે મળીને ઊભી કરી. અને બીજું કે એની સાથે એ ગઠબંધન થાય એ જોખમી છે. એક સમયે અલગ થયેલો દેશ, એ 2 જણા જો એ થઈ જાય તો એ જોખમી છે. એ પોલિટિકલ વસ્તુ જયવંતભાઈ વધારે કહે છે, પણ અહીંયા હું માનું છું કે કોઈ શરતો મૂકશે નહીં. આના પછી જે કોઈ વાત હું નથી માનતો હાથ મિલાવવાની એ શરતો, પણ એઝ એ સ્પોર્ટ્સ પર્સન આ વખતે અંડર-19 વર્લ્ડ કપમાં મિલાયા, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એ પ્રમાણેનું વાતાવરણ, જે પરિસ્થિતિ વર્લ્ડ કપ રમવાનું વાતાવરણ છે, જો તમે કોમનવેલ્થ ગેમ્સ અહીંયા રમાડતા હો, તમે ઓલિમ્પિક્સ રમાડતા હો, કે જે ભાઈચારાની ભાવનાથી જે તમારી બધાની સાથે લઈને ચાલવાની વાતથી એ કરતા હોય, અને આઈઓસીએ ઓલિમ્પિક્સ એસોસિએશને પણ કહ્યું છે કે તમારે બધા તમારા પડોશીઓ સાથે સંબંધો સુધારવા પડશે, એ વાત છે. તો કહેવાનું તાત્પર્ય છે કે વી શુડ ગો બાય ધેટ. હું નથી માનતો કોઈ શરતો હાથ મિલાવવાની એવી આવે, પણ એઝ અ પાર્ટ ઓફ ધ ગેમ પણ એવું આવે હાથ છે મિલાવવા અશોકભાઈ, જોઈએ. ક્યાંક આ ઝૂકવા સમાન કહી શકાય છે. જો ભારત દેશને હાથ મિલાવવાની વાત આવે છે તો શું આ મિત્રતાનો હાથ તો નથી જ? આપને લાગે છે કે ક્યાંક આ મિત્રતાનો હાથ છે? આ વાત એ છે કે ક્યાંક શરત છે અને માનો અને ભારત ઝૂકે ને અમે રમીશું. હવે અહીંયા હું એ જ કહું છું, અહીંયા શા માટે આપણે આટલું એ કરીએ છીએ? પડતી મૂકો મેચ, નથી રમવું કોને? એ જ તો તકલીફ છે કે નથી આઈસીસી કહી શકતું, કે નથી આપણે કહી શકતા કે અમે પાકિસ્તાન સામે નહીં રમીએ. આપણે રમી ચૂક્યા એકવાર એશિયા કપની અંદર, રેવન્યુ જનરેટ થઈ, કેટલા લોકોએ મેચ જોઈ, અને મેચ જોઈ બધું કર્યું, જીત્યા. તે વખતે આપણે કીધું અમે ટ્રોફી નહીં લઈએ. તો આજે ધારો કે તમે કંઈક એવું કર્યું, તે લોકો એને રિસિપ્રોકેટ કરે છે. એ પણ એક દેશ છે, એમની પણ પોતાની એ હોય, ગમે તે દેશ હોય. આપણે કે આતંકવાદી છે કે જે કે આપણે જેટલા વિશેષણો એને આપતા હોય, પણ એઝ એ કન્ટ્રી તો એ લોકો ડિસાઈડ કરવા માટે ફ્રી છે ને ભાઈ, એ વાત છે. જયવંતભાઈ, તો હવે આપને શું લાગે છે, રેવન્યુ ઉપર ભાર મૂકશે, એને વધુ મહત્વ આપશે આઈસીસી, કે પછી હવે સ્વમાનની વાત રહેશે? કારણ કે આ પ્રકારની શરતો જે મૂકવામાં આવી છે, એ શરતો આપને લાગે છે કે ક્યાંક એના ઉપર વિચારણા પણ કરવામાં આવી શકે છે જયવંતભાઈ? અને પછી ઇન ધી એન્ડ મહત્વનો સવાલ એ જ છે કે પછી ભારત અને પાકિસ્તાનની મેચનું શું ભવિષ્ય થશે? પહેલી વાત તો એ છે કે જો શ્રીલંકાએ પણ આમાં હસ્તક્ષેપ કર્યો છે અને પાકિસ્તાનને વિનંતી કરી છે કે અમે એવા સમયે તમારે ત્યાં આવેલા છીએ, અમે પોતે પણ તમારે ત્યાં આક્રમણનો ભોગ બનેલા છે, આતંકવાદી આક્રમણનો ભોગ બનેલા. એને પણ પત્ર લખી પાકિસ્તાનને બહિષ્કાર ન કરવા વિનંતી કરી છે, બરાબર.
અને બધા લગભગ દેશો છે એમાં કોઈએ કઈ સ્ટેન્ડ નથી લીધું. ધેટ મીન્સ દે આર વિથ ભારત. એટલે એનો અર્થ એ થાય છે પહેલી વાત. બીજી વાત એ છે કે હજુ પણ એ પાકિસ્તાનની સાથે વાત થશે, આઈસીસી કરશે અને એમાં પડદા પાછળ જે કઈ ડિપ્લોમસી થશે એ પ્રમાણે કહેવામાં આવશે કે ભાઈ તમારે રમવું પડે, નહીં તો તમારે નુકસાન સહન કરવાનો વારો આવે. ત્રીજી વાત એ છે કે રેવન્યુની વાત અગત્યની નથી હોતી. હું તમને દાખલો આપું, 1936ની ઓલિમ્પિક હતી, એમાં કેટલા બધા દેશોએ બહિષ્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે સંપૂર્ણ બહિષ્કાર નહોતો થયો. બ્રિટનથી માંડીને સ્વીડન ને ઘણા બધા દેશો હતા અને રશિયાએ તો સંપૂર્ણપણે, તે વખતે સોવિયત સંઘ હતું, એને સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો હતો. અને 3 યહૂદી છોકરીઓએ પણ એના ગોલ્ડ મેડલ ને જે કઈ એની તક હોય એ તક ભૂલીને બહિષ્કાર કર્યો હતો. બીજી વાત એ છે કે અત્યારની જ વાત કરીએ આપણે 2022ની, હમણાં જે ઓલિમ્પિક રમાઈ એમાં સોવિયત અત્યારે રશિયા છે, તો રશિયા અને બેલારુસ એની પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, કારણ કે એ લોકો અમેરિકાને વિરોધી છે અત્યારે. એટલે અમેરિકાને એના દેશો જે ઈચ્છે એ પ્રમાણે થાય. પેરિસમાં ઓલિમ્પિક હતી તો એના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 2026માં પણ મારા ખ્યાલ પ્રમાણે પ્રતિબંધ રહેશે. તો આ રીતે નહીંતર રશિયા છે સૌથી મોટું દાવેદાર હોય છે. સૌથી જે ઓલિમ્પિકનું તમે ટેબલ જુઓ તો અમેરિકા, ચીન અને રશિયા અને જાપાન, આ 4-5 અને દક્ષિણ કોરિયા. હું જો અશોકભાઈ મને સુધારે જો હું ખોટો બોલતો, મારે ફેક્ટ્સ ખોટા હોય તો એ 4-5 દેશો હોય છે. તો એમાં રશિયાને છે પ્રતિબંધ મૂકવામાં આવે છે, કારણ કે રશિયા છે અત્યારે એ લોકોની સાથે નથી. તો આપણે આટલા બધા અમેરિકાની આપણે વિશ્વગુરુના સપના જોતા હોઈએ તો પછી આ પ્રકારના નિર્ણયો આપણે કેમ નથી લઈ શકતા? હવે એક સવાલ એ પણ છે કે જયવંતભાઈ, એમાં શ્રીલંકા શું સ્ટેન્ડ લેશે? કારણ કે શ્રીલંકાને પણ ના માત્ર ભારતને, પરંતુ શ્રીલંકા આજે યજમાની ભારતની સાથે મળીને કરી રહ્યું છે. શ્રીલંકા પ્રયત્ન કરી રહ્યું છે કે આ મેચ રમાય, તો શું સ્ટેન્ડ રહેશે? એને પણ ક્યાંક આર્થિક રીતે નુકસાન પહોંચશે ને એટલા જ માટે. અને ભારત અને શ્રીલંકા અને પાકિસ્તાનના સંબંધો પર હંમેશા સારા રહ્યા છે જયવંતભાઈ. હા, એટલે એ જ વાત છે. શ્રીલંકાએ હવે આમાં હસ્તક્ષેપ કર્યો છે અને પત્ર લખ્યો છે. એટલે એનો અર્થ એ થાય કે એ પણ ઈચ્છે છે કે પાકિસ્તાન છે કોઈ પણ શરત વગર રમવા તૈયાર થાય. હવે પ્રશ્ન એ જ રહેશે કે આઈસીસી વાળા ઝૂકે છે કે પાકિસ્તાન. મને નથી લાગતું કે પાકિસ્તાન ની શરતો માન્ય રાખવામાં આવશે. અને જો કદાચ પેલું થશે તો પણ આ ફીસ વધારવાનું ને એ બધા નાટક તો નહીં જ સ્વીકારવામાં. બહુ તો કહેશે કે ભાઈ હાથ મેળવી લેશું, કારણ કે સરકાર છે અત્યારે એવું ઈચ્છે છે કે કોમનવેલ્થ ને ઓલિમ્પિક રમાય. તો કદાચ એ ઝૂકી જાય, એવું બને એટલા પૂરતો ઝૂકી જાય. બાકી મને નથી લાગતું કે પાકિસ્તાનની બીજી કોઈ નાટક ચાલવામાં. અને પાકિસ્તાનને પણ ખબર હોય, કોઈ પણ માગનાર વ્યક્તિ હોય ને 5 વસ્તુ વધારે જ માગે, જેમાંથી 2 પણ છે. હવે મને એ સવાલ પણ થાય છે જયવંતભાઈ, અશોકભાઈ, ચલો જયવંતભાઈ જે કહી રહ્યા છે કે ઝૂકી જાય કદાચ, પણ પછી લાગે છે કે પછી ખરેખર ભારતીયોને મેચ જોવામાં છતાં પણ રસ હશે, કારણ કે ક્યાંક ને ક્યાંક વાત સ્વમાનની આવે, જેનો ખબર પડે કે આ શરતોને આધીન હવે આ મેચ રમાઈ રહી છે, તો શું એની કોઈ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે અશોકભાઈ? આ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ છે એટલે કોઈની ઇન્ડિવિડ્યુઅલ શરતો ચાલવાનો કોઈ સવાલ જ નથી. પહેલી વાત, આઈસીસી પાસે કોઈ ઇવેન્ટ માંગતા હોય કે નેક્સ્ટ વર્લ્ડ કપ અમને આપો અથવા એવું કંઈક જો બાકી હોય તો એ તો આઈસીસી નો વિચાર હેઠળ વાત છે. કોઈ દેશો એકબીજા સાથે રમતા કોઈ શરત મૂકી શકે નહીં. અને એ તો હાથ મિલાવવાની વાત પર આપનું શું માનવું છે? ક્યાં મને હાથ મિલાવવાની વાત ઉપર આપનું શું માનવું છે? હાથ મિલાવવાની ઇવન આ વખતે ક્યાં એવું રાખ્યું? અંડર-19માં એવું કઈ નથી. હવે એ એક સમય એક તબક્કે એવો નિર્ણય લીધો હતો. હું નથી માનતો કે નિર્ણય આજે તો ચલો ઠીક છે, ફરી આગામી વખતે તમે આવો નિર્ણય લો તો કોઈ, હું નથી માનતો કે એનો તમે રમો છો એમની જ સામે તમે રિફ્યુટ કરો ને, નથી રમવું એમ કહો. તમે રમવું પણ છે ને હાથ પણ નથી મિલાવવા, તો એ ક્યાંક ને ક્યાંક થોડુંક અજુગતું લાગે છે. હું માનતો નથી કે આ કોઈ વસ્તુથી કઈ આઈસીસી નો નિર્ણય બદલાય. અને એ મોટો મુદ્દો રેવન્યુ નો મુદ્દો હશે કે એમને કોઈ ટુર્નામેન્ટ જોઈતી હોય અથવા વધારે પૈસા જોઈતા હોય, એ પીસીબી ચોક્કસ માગશે, એમાં કોઈ બેમત નથી. જી બિલકુલ, તો જોવાનું રહેશે એ શરતો ઉપર પણ આઈસીસી શું જવાબ આપે છે, શું નિર્ણય લેશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. જયવંતજી, અશોકજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આ T20 માટે પાકિસ્તાનની જે શરતો જોવા મળી રહી છે, હવે તે શરતો પર આઈસીસી શું વિચારણા કરે છે, ભારત પાકિસ્તાનની આ મેચ ખરેખર કેટલી મહત્વની કહી શકાય છે, અને સાથે જ ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં એકબીજાનો સામનો કરશે કે કેમ તે જોવાનું રહેશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.